શું તમે ત્રિકોણમિતિનું ટેબલ એકદમ સહેલી રીતે શીખવા માંગો છો અને તમે ધોરણ 10 થી ધોરણ 12 સુધીમાં અભ્યાસ કરો છો તો આ વિડીયો તમારા માટે છે અને આ વિડીયો તમને ખૂબ હેલ્પફુલ પણ થશે. તો આ વિડીયોને અંત સુધી બની રહેશો અને હું તમને પ્રોમિસ કરું છું કે આ વિડીયો જોયા પછી તમે ત્રિકોણમિતિના ટેબલમાં બાદશાહ થઈ જશો. નાવ લેટ્સ લર્ન. તો નાવ લેટ્સ સ્ટાર્ટ. આપણે ત્રિકોણમિતિનું કોષ્ટક યાદ રાખવા માટે સૌપ્રથમ સાઇનની મેઇન 3 કિંમતોને યાદ રાખવાની કોશિશ કરીશું, જે છે sin 30 1/2, sin 45 1/√2 અને sin 60 √3/2. હવે આપણે યાદ કરીશું કે sin 30 = cos 60 થાય અને sin 45 = cos 45 અને sin 60 = cos 30. એટલે કે જો તમને કોઈ cos 30ની કિંમત પૂછે તો cos 30 એટલે sin 60 યાદ કરવાનું અને sin 60 એટલે √3/2 એટલે cos 30 એટલે √3/2. હવે તમે આવી રીતે આખું કોષ્ટકને પણ મોઢે યાદ કરી શકો છો, જેથી sin 0 = cos 90 અને sin 90 = cos 0 થાય. હવે આપણે કોસેક અને સેકની કિંમતોને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું, જેમાં કોસેક એટલે સાઇનનો વ્યસ્ત એટલે કોસેક 30 એટલે 1/sin 30 એટલે 2, તેમજ કોસેક 45 અને કોસેક 60માં 1/sin 45 અને 1/sin 60 √2 અને 2/√3. હવે સેકમાં sec 30 = cosec 60, sec 45 = cosec 45 અને sec 60 એટલે cosec 30. હવે તમે આવી રીતે કોસેક અને સેકની કિંમતોને પણ યાદ રાખી શકો છો. તો હવે આપણે tan અને cotની કિંમતોને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. તે પહેલાં આપણે એક ત્રિકોણમિતિનો નિયમ શીખી લઈએ, જે છે tan θ = sin cos θ, જેના પરથી આપણે tanની કિંમત મેળવીને યાદ રાખી શકીએ છીએ. જેમ કે tan 30 = sin 30 cos 30 = 1/2 અને √3/2 એટલે 1/√3. તેમજ આપણે sin 60 sin 45ની કિંમતો પણ મેળવી શકીએ છીએ. હવે આપણે tan પરથી cotની કિંમતોને યાદ રાખી શકીએ છીએ, જેમાં cot 60 = tan 30, cot 45 = tan 45 અને cot 30 = sin 60 થાય. હવે તમે આમ સાઇનની 3 કિંમતો પરથી કોસેક, સેક, tan અને cotની કિંમતો તેમજ કોસની કિંમતો આસાનીથી યાદ રાખી શકો છો. જો તમે આવી ટ્રિક્સ અને ટિપ્સ જોઈતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો.